આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન કરતા નિયામક જનોલ સૈયદ દ્વારા જેએસએસ દ્વારા હાથ ધરાતા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામો વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી હોસ્પિટલના જેબી મોદી કેન્સર રિસર્ચ સેન્ટરની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક પ્રવચનમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપપ્રમુખ એઆઈ શેખ દ્વારા પ્રોગ્રામનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે જેબી મોદી કેન્સર સેન્ટરના નિષ્ણાત તબીબ ડોક્ટર ભૂમિકા પંચાલ દ્વારા કેન્સરની બીમારી અને તેના લક્ષણો અને ઉપલબ્ધ ઉપચારો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। મિતેશભાઈ પટેલ દ્વારા જેબી મોદી કેન્સર સેન્ટરમાં થઈ રહેલ કામગીરીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। મહિલા વિકાસ વિભાગ દ્વારા સખી વન સ્ટોપ અને મહિલાઓને લગતી સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કુલ 45 બહેનોની તપાસણી તથા કુલ 15 બહેનોના સ્ક્રીનિંગ ટેસ્ટ કરાયા હતા। અંતમાં પ્રોજેક્ટ ચેરમેન યુએમએ રૂબીનાબેન સૈયદ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો। કાર્યક્રમમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઇમ્તિયાઝ પઠાણ, સલીમ લાખડાવાલા તથા જેએસએસના આઈઆઈ પટેલ, જેએસ કાગઝી, હેતલબેન પટેલ, રૂપલબેન રાણા, સાહિનાબેન સૈયદ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।